અત્યારની જનરેશનને મારો મેસેજ તો એવો છે, તમારી ખુદની આઈડેન્ટિટી કરવી છે તો તમારી જે ઘરની અને સોશિયલ આઈડેન્ટિટી છે એને ડિઝોલ્વ કર્યા વગર આ આઈડેન્ટિટીને તમે એનહાન્સ કરી શકો છો. બીકોઝ તમારા મનમાં પહેલેથી હતું કે તમારે કંઈ કરવું છે, એક ડિસિપ્લિન હતું અને એક પેશન હતું કે તમારી આઈડેન્ટિટી બનાવી છે. તો હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ કે એક બિંગ અ વિમેન કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે બધી ગર્લ્સ માટે આજે, અને તમારો શું મેસેજ છે એ લોકો માટે? હું એવું કહીશ કે એઝ અ વુમેન આપણી બે લાયબિલિટી હોય છે. સોશિયલ તો હોય જ છે, અને પ્લસ હવે વાત એવી આવી, હવે જનરેશન, હવેનો સમાજ, હવેનું લોકાલિટી એવું છે કે તમે તમારી આઈડેન્ટિટી બનાવો અને તમને લોકો તમારા નામથી ઓળખે, એ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે હવેની. પહેલાનો ટાઈમ એવો હતો કે લાઈક ડોક્ટરને જ એના કામ કરવાની છૂટ હોય. હવે અત્યારે લોકો આઉટ ઓફ ધ બોક્સ વિચારે છે, અને અત્યારની જે જનરેશન છે, અત્યારની જે વિમેન છે, એ કંઈક ને કંઈક નવું કરવા માટે ઇન્સ્પાયર થાય છે. તો એ જે આઈડેન્ટિટી, એ જે ઇન્ડિપેન્ડન્સી છે, એ આઈડેન્ટિટીની ઇન્ડિપેન્ડન્સી છે. જો ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી તો એક અલગ પાર્ટ છે જ, કે ઓકે અર્ન થાય છે તો એનું એક અલગથી આપણને ઇન્ડિપેન્ડન્સી ફીલ આવે, એ તો એક પાર્ટ છે જ. પણ જ્યારે તમે જ્યારે માર્કેટમાં નીકળો છો અને તમને એવું કહે છે કે, ફોર એક્ઝામ્પલ મને એવું કહે કે મેમ, તો આજ સુધી મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે મને કોઈ આ નામ પર એડ્રેસ કરશે. અંદર એક ફિલિંગ આવે કે ઓકે મારું બી કઈ નામ છે, મારી બી કઈ આઈડેન્ટિટી છે. તો હું એવું વિચારું છું કે અત્યારની જનરેશનમાં બધી વિમેન, ગર્લ્સ અને એની ખુદની આઈડેન્ટિટી માટે કામ કરવું જોઈએ. હવે એ કામમાં તમને સાઇડ પ્રોડક્ટમાં ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી મળે છે, તો એ એક પ્લસ પોઈન્ટ છે. હવે આ બે વસ્તુને હું એવી રીતે કરીશ કે એઝ અ વિમેન આપણે મલ્ટીટાસ્કર હોઈએ, તો આપણી જે લાયબિલિટી છે, જે સોશિયલ છે, ઘરમાં છે, જે બહાર છે, એ બંનેમાંથી એક કરવા જતાં બીજી ઓછી નથી થતી. અને એઝ બીકોઝ આપણે મલ્ટીટાસ્કર છીએ તો આપણે બંને આરામથી કરી શકશું. અગર તમને ફેમિલીનો સપોર્ટ મળે તો પ્લીઝ આગળ વધો જ, કારણ કે આઈડેન્ટિટી ક્રિએટ કરવી ઇઝ અ જર્ની, અને એના માટે આપણે કામ કરવું જ પડે. અને એ કામ કર્યા પછી જે ફિલિંગ હોય ને, એ બહુ જ ફાઇન હોય, આપણા માટે બહુ જ બ્યુટીફુલ હોય છે. આજ કે લીએ છોડ દે, મેં તો કીધું ખરું ફેમસ થશું પછી આપણે